થાઈલેન્ડમાં ફસાયા. પહેલી નજરે તમને એમ લાગે કે થાઈલેન્ડમાં કોઈ યુવકો ગયા હશે અને કોઈ કાંડમાં ફસાયા હશે. એવું નથી. થાઈલેન્ડમાં આપણા લોકો માત્ર હરવા ફરવા જ નથી જતા. થાઈલેન્ડમાં આપણે રોજગારીની શોધમાં પણ જઈએ છીએ, નોકરીની શોધમાં પણ જોઈએ છીએ. આ ગ્રુપ જુઓ છો ને, 19 લોકો છે. તેમનું કહેવું છે કે તેઓ એક સાજિશનો શિકાર બન્યા છે. તમામ લોકો પોરબંદર જિલ્લાના છે. તુષાર નામનો એક યુવક જે 2 વર્ષ અગાઉ અભ્યાસ કરવા સાયપ્રસ ગયો હતો, જ્યાં તેને તેના સંબંધીને જાણ કરી કે અહીંયા હોટલમાં કામ કરવા માટે 5 માણસની જરૂર છે. જે કામ કરવા માટે ઈચ્છુક હોય તે વ્યક્તિ દીઠ 4 લાખ આપીને આવી શકે છે. જેમાં પહેલા 5 લોકો અમિત અગ્રવાલ નામના વ્યક્તિને પૈસા આપીને બેંકોક ગયા. બાદમાં વધારે લોકોની જરૂર હોવાથી અમિત અગ્રવાલે કુલ 19 યુવક યુવતીઓ પાસેથી 4-4 લાખ પડાવી બેંકોક મોકલ્યા. જો કે બેંકોક ગયા બાદ આ યુવક યુવતીઓને નોકરી ન મળી અને હાલ તેઓ રઝળી પડ્યા છે. કોઈએ પોતાના ઘરેણાં વેચી તો કોઈએ ઉછીના રૂપિયા લઈને અમિત અગ્રવાલના અને તેના સાગરીત જયમલને રૂપિયા આપ્યા છે તેવો તેમનો આરોપ છે. બેંકોકમાં ફસાયેલા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો બનાવીને ભારત સરકાર પાસે મદદ માગી રહ્યા છે. એક વિડીયો તેમને એબીપી અસ્મિતાને પણ મોકલ્યો હતો, આપ જોઈ શકો છો. હાલ આ સમગ્ર મુદ્દે પોરબંદર ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે અને અપેક્ષા છે કે આ જે પણ યુવકો ફસાયેલા છે, અટવાયેલા છે, તેમને ન્યાય મળે. પણ ફરી એકવાર કહીશ કે રૂપિયા ખર્ચી 5-5 લાખ રૂપિયા ખર્ચી વિદેશમાં નોકરી શોધવા ના જવાય. આપણા દેશમાં 5 લાખ રૂપિયામાં નાનો અમથો ધંધો કરીને સ્ટાર્ટઅપનો સરકારની યોજનાનો લાભ લઈને તો પણ આગળ જઈએ. ખેર, જે થયું એ થયું. અપેક્ષા રાખવામાં યોગ્ય તપાસ થાય અને જે આરોપ લાગી રહ્યા છે પ્રકારે હોય તો દોષિતોને દંડ પણ થાય, સજા પણ થાય એમના કુકર્મોની. સાથે જે પણ યુવક યુવતીઓ અટવાયા છે તેમને પરત પણ લાવવામાં આવે.